જે બંસરી સેવા ગ્રુપ ચાલી રહ્યું છે એમાં પણ એ 1 વર્ષથી જોડાયેલા છે. આટલું મોટું કાર્ય કરે છે તોય આપણને દર મહિને 100 રૂપિયા આપે છે અને આપણી સાથે જોડાયેલા છે. હું આટલું બધું નાનું કાર્ય કરું છું, કદાચ કોઈ વાર્તા જ ના કરી શકું એટલું નાનું કાર્ય કરું છું અને એ એટલું બધું મોટું કાર્ય કરે છે. પણ તે છતાંય એમને એક વખત કીધું કે ના સોનલબેન મારે જોડાવવું છે કે 100 રૂપિયાનો અને નાના મોટા કાર્યનો સવાલ નથી, પણ તમે જે તમારે અમદાવાદમાં કરી રહ્યા છો એ મારે અમદાવાદ માટે જોડાવવું છે. હું ખેડા જિલ્લામાં તો કરું છું પણ અમદાવાદમાં હું કશું નથી કરતો, એટલે મારે અમદાવાદના માણસો માટે તમારી સાથે જોડાવવું છે. આપણને માઇક આપી 2 વાક્ય આપણને કહે અને પછી યોગેશભાઈ એમનું સન્માન કરશે. નમસ્કાર. આમ તો લાઈફમાં પહેલી વાર એવો પ્રસંગ છે આજે કે મને પોતાને નર્વસ ફીલ થાય છે, કારણ કે મને એવું લાગે છે કે સૌથી નાનો હું છું આ ગ્રુપમાં. અને અત્યાર સુધી લગભગ અમે દર વર્ષે 1000 છોકરાઓને ટ્રેનિંગ આપીએ છીએ, ઇન્ટર્નશીપ ને ફિલ્ડવર્ક ને એવું કરાવીએ છીએ. અને બધા જ છોકરાઓ જે છે ને એ આઈઆઈટી, આઈઆઈએમ, એનએલયુ, લો સ્ટુડન્ટ્સ, સોશિયલ વર્ક બધા આવે છે. પણ મને પહેલી વાર એવું થયું કે હવે સામે જે બેઠા છે મારા કરતાં એટલા બધા વડીલો છે કે મને પહેલી વાર એવું નર્વસ ફીલ થાય છે કે હું અમની જોડે શું વાત કરી છે. ખાસ તો બંસરી ગ્રુપની વાત કરું કે હું 1 વર્ષથી છેલ્લા જોડાયેલો છું અને અમે બંસરી ગ્રુપમાં જોડાયા તો મને ખરેખર આવી ખબર નથી કે આટલું બધું સારું ઓડિયન્સ અને સારું ગ્રુપ છે. કારણ કે અમે જે એન્જોય નથી કરતા ને મેં આજે જોયું લાઈફમાં કે તમે અત્યારે જે એન્જોય કરો છો ને અમારી જનરેશન ક્યારેય એન્જોય નહીં કરી શકે. અને એનું સૌથી મોટું દુઃખ એ છે કે અત્યારે જે ડિપ્રેશન ને બધું પ્રેશર ને બધું ઝીલે છે ને જનરેશન, એનું કારણ એ છે કે તમારે જો ગ્રુપ નથી મળ્યું. એટલે આવું ગ્રુપ મળવું જોઈએ. કારણ કે મને પોતાને પહેલી વાર બહુ આમ શું કે અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. બાકી હું દરરોજ 200, 200, 500 છોકરાઓને ટ્રેનિંગ આપું છું અને છતાંય આજે જો નર્વસ ફીલ થતું હોય તો મને મારા માટે દુઃખ લાગે છે કે મારે પણ હવે કન્ટિન્યુઅસ આ ગ્રુપમાં અમદાવાદ આવવું જોઈએ અને અમદાવાદ જ મારે ગ્રુપ ચાલુ કરીને અમદાવાદમાં પણ એનજીઓ મારું ચાલુ કરી દેવું છે. બહુ વધારે ટાઈમ નહીં લઉં, ખાલી 1 જ મિનિટમાં કહી દઉં કે મધુવન ફાઉન્ડેશન છેલ્લા 15 વર્ષથી હું ચલાવું છું અને અમારો એક પ્રોજેક્ટ છે પસ્તી કી પાઠશાલા. અમે પસ્તી કલેક્શન કરીએ છીએ ઘરેથી અને પસ્તીમાં વેસ્ટ ન્યૂઝપેપર, મેગઝીન્સ, બુક્સ બધું લઈએ છીએ અને એના થકી અમે ચોપડા લઈએ છીએ અને 10,000 ચોપડા દર વર્ષે આપીએ છીએ. સાથે સાથે છેલ્લા 2 વર્ષમાં અમે CSR પ્રોજેક્ટ 27 સ્કૂલો ડેવલપ કરી છે. અમે એજ્યુકેશન કીટ, સ્કૂલ બેગ, વોટર બોટલ, લંચ બોક્સ, કંપાસ, ચોપડા અને એજ્યુકેશન ટ્રેનિંગ આપીએ છીએ. અને બહુ વધારે માહિતી આપણે અત્યારે નથી આપી કારણ કે મને પોતાને પણ સારું ફીલ નથી થતું કે આવા ગ્રુપમાં એન્જોયમેન્ટમાં હું ક્યાં આવી ચર્ચા કરું. એટલે ફરીવાર ક્યારે એવો મોકો મળશે તો ચોક્કસ આવીશ. અને આપ પણ સોનલબેન સાથે હું ગ્રુપમાં જોડાયેલો છું. અમારું મધુવન ફાઉન્ડેશનનું તમે પેજ જોશો તો તમને બધી માહિતી મળશે. આખી સંસ્થા અમારી વોલેન્ટિયર બેઝ સંસ્થા છે, સિંગલ સ્ટાફ નથી. હું પોતે ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું પણ અમારી પાસે કોઈ સ્ટાફ નથી. છતાંય અમે દર વર્ષે 1000 છોકરાઓને ટ્રેનિંગ આપીએ છીએ. ફોરેન સાથે પણ અમારું કોલાબરેશન છે. ફોરેનથી પણ અમારે ત્યાં સ્ટુડન્ટ્સ ઇન્ટર્નશીપ કરવા માટે આવે છે. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. એમના માટે આપણા આનંદ જૈન પ્રોગ્રામને આપણા માટે ઘણા વખતથી મને કહી રહ્યા છે કે સોનલબેન મધુબેન ફાઉન્ડેશનમાં જોડાઈ જાઓ અને અમદાવાદ ખાતેનું તમામ તમે સંભાળો. પણ હું બંસરીમાં એટલી બધી વ્યસ્ત રહું છું કે હું સંભાળી નથી શકતી અને હું એમને હેલ્પ કશી કરી શકતી નથી. પણ તે છતાંય એ અવિરત જ્યારે પણ કશું હોય ત્યારે મને તરત જ મેસેજ કરે. ખૂબ ખૂબ એના પધારે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. એમની ટ્રેનિંગ ચાલુ કરો, 2 લાઈન ગવડાવી દો. 2 લાઈન ગવડાવી દો. એમને ગાતા નથી આવડતું. ભજન ગાવ તો ચાલે. આમ તો કશું એટલું બધું ખાસ સોંગમાં ખબર નથી. પણ દુહાની એક લાઈન કદાચ ગઈ લો, એથી વધારે તો કંઈ. ફરીવાર આવીશ ત્યારે ચોક્કસ તૈયારી કરીને આવીશ. અને ચોક્કસથી એવું કહું કે મને હવે એવી ઈચ્છા છે કે અમદાવાદમાં પણ અમારી વીકમાં 2 દિવસ અમારા પ્રોગ્રામ સ્ટાર્ટ કરવા જોઈએ. અમદાવાદની કમ્યુનિટી માટે કામ કરવું જોઈએ. અષાઢુચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ દાદુર ડુકારમ
મયુર પુકારમ કડિયાતારમ વિસ્તાર નામ લહે સમારમ પ્યાસય પાર નંદ કુમારમ નિર્ક્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુલ આવો ગિરધા ધીરે ધીરે ગોકુલ આવો ધીરે ધીરે ગોકુલ આવો ગિરધારી. થેન્ક યુ. ખૂબ ખૂબ મને એટલે આજે ખુશી થાય છે વિક્રમભાઈનું સન્માન કરતાં મને એટલે આજે ખુશી થાય છે કે વિદ્યાનગરથી આવે છે. વિદ્યાનગર મારું પિયર છે અને મારા ભાઈના ઘરની નજીક રહે છે અને વારે ઘડીએ મારા ભાઈના ઘરે મેં જઈએ કરી એટલે મળવાનું ઘણું થતું હતું. અને આજે એ પોતે અહીંયા આવ્યા આજના દિવસે ને એમને ઓચિંતું જ કીધું કે સોનલબેન હું આવો છું તો મળશો. એટલે મેં કીધું મારો આવો પ્રોગ્રામ છે તો કે હું ચોક્કસ પ્રોગ્રામમાં જાઉં કે તો અને આટલો ટાઈમ કાઢીને એટલે મને ખુશી આજે બહુ જ છે કે હું એમનું પણ સન્માન કરી શકી આજના દિવસે.